जय हिंद विद्यार्थी मित्रों, जीएस पॉइंटर में आप सर्वेનું हार्दिक स्वागत है। आज दिन सुधी आप सर्वे वल्लभी विद्यापीठ, तक्षशिला विद्यापीठ, नालंदा विद्यापीठ और विक्रमशिला विद्यापीठ जेवाना घणी बधी युनिवर्सिटीना नाम तो सांभळ्या हशे, परंतु आज आपणे एक एवी संस्कृत युनिवर्सिटीनी चर्चा करवाना छीए के जेना थकी हालमां भारतनी सुप्रीम कोर्ट द्वारा महत्वनो चुकादो आपवामां आव्यो हतो के जे मुगल एम्पायर काळ छे उपरांत जे सल्तनत काळ दरमियान कोंकर करीने के जे भोजशाळा संस्कृत विद्यालय हती तेने परिवर्तित करीने मस्जिदना स्वरूपमां रूपांतर करवामां आवी हती। तेना एएसआई ना सर्वे हेठळ ताजेतरमां फरीथी भोजशाळाने हिंदुओने सोंपवामां आवी छे। એટલે કે આ ભોજશાળા શું છે અને તેનો ઇતિહાસ શું છે તેને આપણે આ વિડિયોની અંદર વિગતવાર સમજીશું કે શા માટે મધ્યપ્રદેશની અંદર આવેલી આ ભોજશાળા તાજેતરની અંદર ચર્ચામાં આવેલી છે। तो સૌપ્રથમ વાત કરીએ ભોજશાળા વિશેની, તો આ ભોજશાળાનું નિર્માણ હાલના ભોપાલની અંદર પરમાર વંશના રાજા ભોજ દ્વારા કરવામાં આવી હતી અને રાજા ભોજ દ્વારા ભોપાલ વસાવવામાં આવ્યું હતું અને ભોપાલની અંદર આપણને ભોજતાલ સરોવરનું નિર્માણ કે જે રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જે ભોજતાલ સરોવરના કિનારે આગળ જતા ભોજ શાળા સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી કે જેની ગણના આપણને નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ સાથે જોવા મળે છે અને અહીંયા દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવતી હતી। અને વાત કરીએ હવે આપણે વિગતવાર જોઈએ તો આ ચુકાદાની અંદર હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવેલું છે। સૌપ્રથમ વાત કરીએ તેની સ્થાપના વિશેની, તો 11મી સદીની અંદર માળવા એટલે કે પ્રાચીન સમયની અંદર મધ્યપ્રદેશને માળવાના નામે ઓળખાતું હતું। તો 11મી સદીમાં માળવા પર શાસન કરનાર પરમાર વંશના રાજા ભોજે 1034ની અંદર ધાર ડિસ્ટ્રિક્ટની અંદર આ વિશાળ સંસ્કૃત શિક્ષણ કેન્દ્રની એટલે કે સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી હતી। તો તેના મહત્વ વિશે આગળ વાત કરીએ। આ માત્ર પૂજાનું જ કેન્દ્ર નહીં પરંતુ આવાસીય ઉપરાંત વિદ્યાનું કેન્દ્ર હતું કે જે નાલંદા અને તક્ષશિલા સાથે સરખામણી કરવામાં આવતી હતી। તો અહીંયા આપણને સંસ્કૃત ભાષાની મુખ્યત્વે વિદ્યાલય હતી। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ વાઘ દેવીની પ્રતિમા વિશેની। જે સરસ્વતી દેવી છે જે વિદ્યારૂપિણી દેવી છે તેમનું જે નામની વાત કરીએ, મુખ્ય નામ છે તેમનું વાઘ દેવી એટલે કે દેવી સરસ્વતીજી। તો 1034માં વસંત પંચમીના દિવસે અહીંયા એટલે કે જે ભોજશાળા છે ભોજશાળાની અંદર આપણને વાઘ દેવી એટલે કે દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે। અને વાત કરીએ આગળ જતા 1875ની અંદર અંગ્રેજ અધિકારીઓએ મેજર કિન્ડેક દ્વારા આ પ્રતિમાને લંડન લઈ ગયા હતા અને વર્ષ 2026ની અંદર આ જે સરસ્વતી દેવીજીની મૂર્તિ છે લંડનમાંથી તાજેતરમાં ભારતમાં લાવવામાં આવશે અને આ જે ભોજશાળા છે ત્યાં ફરીથી સ્થાપિત કરવામાં આવશે। તો હવે વાત કરીએ વિવાદની શરૂઆત ક્યાં થાય છે, તો વાત કરીએ 1305ની અંદર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ બાદ આ પરમાર શાસનનો અંત આવે છે અને ત્યારબાદ અહીં જે ભોજશાળા હતી સંસ્કૃત વિદ્યાલય હતું તેનું પરિવર્તન કરીને મસ્જિદમાં રૂપાંતર કરવામાં આવે છે। એટલે કે જે ઇસ્લામ સમુદાયના જે લોકો હતા તેમના દ્વારા અહીંયા જે નમાઝ અદા કરવામાં આવતી હતી। મુખ્યત્વે જે આ સરસ્વતી વિદ્યાલય એટલે કે સંસ્કૃત વિદ્યાલય હતું ભોજશાળા જે છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ એએસઆઈના રિપોર્ટ દ્વારા શું માહિતી મેળવી છે। તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના 98 દિવસના સર્વેમાં અહીં શું જોવા મળ્યું છે એટલે કે આ ભોજશાળાની અંદર આપણને શું માહિતી મળી છે। પહેલી છે કમાન્ડના ચિહ્નો જોવા મળે છે, બીજી છે ઘંટડીઓની આકૃતિ જોવા મળે છે, સંસ્કૃતના શ્લોકો જે છે તે કંડારેલા જોવા મળે છે। વાત કરીએ દેવી દેવતાઓની નકશી કામ કે જે ભોજશાળા છે ભોજશાળાની દિવાલો પર કે જે આપણને દેવી સરસ્વતીની અને દેવી દેવતાઓની મૂર્તિ કંડારેલી જોવા મળે છે। અને અહીંયા એક યજ્ઞકુંડ મળી આવ્યો છે કે જે સાક્ષી પૂર્વે છે કે જે આ ભોજશાળા જે છે તે પહેલા મહાન પ્રાચીન સંસ્કૃત વિદ્યાલય હતું અને રાજા ભોજ દ્વારા આ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી। તો અહીંયા કોર્ટનો નિર્ણય શું છે, તો વાત કરીએ પુરાવાઓને આધારે માન્યું છે કે ભોજશાળા સંકુલ મૂળભૂત રીતે દેવી સરસ્વતીનું મંદિર હતું અને સંસ્કૃતનું શિક્ષણ કેન્દ્ર હતું। અને વાત કરીએ પૂજાના અધિકાર વિશે,
અદાલતોએ જૂના આદેશોને રદ કરીને પૂજાનો અધિકાર કે જેના ઉપર લાગેલી રોક હતી તેને હટાવવાનો નિર્ણય કર્યો છે અને હાઈકોર્ટે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો ફરીથી અહીં દેવી સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી શકે છે. એટલે અગાઉ જણાવ્યું એ પ્રમાણે 2026 ની અંદર કે જે દેવી સરસ્વતીની અહીંયાની મૂર્તિ કે જે લંડન મ્યુઝિયમ ખાતે હતી તે પાછી લાવવામાં આવશે અને અહીંયા ફરીથી સ્થાપિત કરવામાં આવશે. અને જે મુસ્લિમ સમુદાયના લોકો છે એમની માટે હાઈકોર્ટે જણાવ્યું છે જો તેઓ ઈચ્છે તો તે અલગ જમીન તેમને પુરવાર કરી શકશે હાઈકોર્ટ દ્વારા. તો આ હતી મૂળ વાત ભોજશાળા વિશેની કે જે પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસથી લઈને મધ્યપ્રદેશ તેના ઇતિહાસને વિશ્વની ફલક ઉપર સંસ્કૃત વિદ્યાલયનું કેન્દ્ર રહી ચૂકેલું હતી આ ભોજશાળા. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.